પોલીસની ઓળખ આપીને લોકોને ડરાવવાના, ધમકાવવાના અને પૈસા પડાવવાના કિસ્સાઓ છાશવારે બનતા હોય છે. રાજકોટમાં પણ આ જ પ્રકારે ભીડભાડવાળા વિસ્તારમાં બે સમયે રસ્તા વચ્ચે એક શખ્સને રોક્યો અને તેને ડરાવીને તેની પાસે પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ અંગે પોલીસ ફરિયાદ થતા જ અસલી પોલીસે અસલી ઢબે કાર્યવાહી કરી અને આ નકલી પોલીસનો પર્દાફાશ કરી લૂંટમાં વપરાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપીઓને જેલના સળિયા ગણતા કરી દીધા છે. સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાં અસલી પોલીસની ધાક જાણે ઓછી થઈ હોય તેમ નકલી પોલીસના કાળા કારનામા સામે આવ્યા છે. રાજકોટના નિર્દોષ નાગરિકોને ડર બતાવીને રૂપિયા ખંખેરનારી નકલી પોલીસનો એક જવાન ઝડપાયો છે. રાજકોટના એસ્ટર્ન ચોકમાં બે શખ્સો એક પરપ્રાંતીય આધેડને રોક્યો હતો. વાહન પર જતા પરપ્રાંતીય શખ્સને અમે પોલીસ છીએ, ચાલ સ્ટેશન તેમ કહીને અટકાવ્યો હતો. જે બાદ મોબાઈલ અને બાઇકની ચાવી આંચકી લીધી. આ શખ્સને પોતાની પાસે રાખીને વિવિધ સ્થળે ફેરવીને માનસિક દબાણ બનાવી લીધું. જે બાદ ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવાની દાદાગીરી કરી. ઓનલાઈન રૂપિયાની વ્યવસ્થા કરવા અંગે આધેડે અસમર્થતા વ્યક્ત કરતા જ રાજનગર ચોક લઈ ગયા. જે બાદ પીડિત વ્યક્તિએ મિત્રને ફોન કરીને 30,000 રૂપિયા મંગાવ્યા. પીડિતના મિત્ર મારફતે રૂપિયા મળતા જ બાઇકની ચાવી પરત કરીને ભાગી ગયા. આ દાદાગીરીમાં કુખ્યાત સંદીપ ઉર્ફ ગાંડો સહિત બે શખ્સોની સંડોવણી સામે આવી છે. રાજકોટના પરાપીપળિયા વિસ્તારમાં રહેતા જનાર્દન સાહનીએ 25 ફેબ્રુઆરીએ બનેલી ઘટના બાદ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવી. પોલીસે ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે નકલી પોલીસ બનીને લૂંટ આચરનારા સંદીપ રામાવત અને અલ્તાફ મેમણ હોવાનું ખુલ્યું. આ બે આરોપી પૈકી સંદીપ રામવતને ઝડપીને પોલીસે લૂંટના 30,000 રોકડા, મોબાઈલ અને મોપેડ મળીને 80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અહીંયા રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જનાર્દનભાઈ રામ નરેશભાઈ સાહાની નામના પરપ્રાંતીય ઇસમ છે, એમને ફરિયાદ આપેલી. જેમાં હકીકત એવી છે કે તેઓ તારીખ 25/2/2026ના રોજ વીરામણી સ્વીટ્સની દુકાન પાસે ઊભા હતા. તે દરમિયાન બે ઈસમો અજાણ્યા આવી તેમને કીધેલું કે અમે પોલીસવાળા છે અને તમે પોલીસ સ્ટેશન તમને લઈ જવાના છે અને પૈસા ના લઈ જાઓ તો પૈસા આપો, તેમ કરીને ધાકધમકી આપીને પૈસા કઢાવવા માટે તેમને પોલીસની ઓળખ આપીને કઢાવેલા 30,000 રોકડા રૂપિયા. નકલી પોલીસ બનીને લૂંટ આચરનારા બીજા આરોપી અલ્તાફ મેમણને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પીડિત જનાર્દન સાહની કલર કામના વ્યવસાય સાથે સંકળાયેલા અને જામનગર રોડ પર આવેલી એકતા સોસાયટીમાં વસવાટ ધરાવે છે. રાજકોટ પોલીસને પડકાર ફેંકનારા આરોપી સંદીપ રામાવત પર ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ટોળકી અગાઉ કોઈની સાથે નકલી પોલીસ બનીને પૈસા પડાવ્યા છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અને આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ 308/204 અને 305 મુજબની ફરિયાદ દાખલ કરેલ છે. અને ત્યારબાદ ગુનો દાખલ કર્યા બાદ પોલીસે આ નકલી પોલીસની ઓળખ આપીને પૈસા કઢાવનાર ઇસમને પકડી પાડેલ છે. જેમાં સંદીપ રામાવતને અટક કરવામાં આવે છે. તેમજ બીજા આરોપીનું નામ અલ્તાફ મેમણ ખુલેલ છે, જે હાલ વોન્ટેડ છે. ઉપરોક્ત ગુનાની તપાસ હાલ પોલીસ સ્ટેશનના પીઆઈ કરી છે. એમાં આમની પોલીસની ઓળખ આપીને અગાઉ પણ આ સંદીપ રામાવતે ગુનો દાખલ થયો છે અને પોલીસની ઓળખ આપી ને ખોટી ઓળખ આપીને ધાકધમકી આપીને કઢાવવાની. રાજકોટ એ ડિવિઝન પોલીસે ગુનામાં વપરાયેલું વાહન અને રૂપિયા રિકવર કર્યા છે. આ સાથે જ અલ્તાફ મેમણ અને સંદીપ રામાવતના ગુનાહિત ઇતિહાસ ચકાસવામાં આવી રહ્યો છે. રાજકોટ પોલીસે કોઈપણ શહેરીજન સાથે આવો બનાવ બન્યો હોય તો હિંમત રાખીને પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા માટે આગળ આવવા માટે આહવાન કર્યું છે. નિર્દોષ નાગરિકો સાથે નકલી પોલીસ બનીને ઠગાઈ આચરનારા તત્વો ક્યાંય પણ છુપાયા હશે તો સીસીટીવી ફૂટેજ તમને ટેકનિકલ ડેટાને આધારે ઝડપી પાડીને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે તેવી પોલીસે હૈયાધારણા આપી. રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.